નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મહેસાણા લાઈવ ન્યૂઝ। શું સત્તા પર બેઠેલા જનપ્રતિનિધિઓ જનતાને જનાર્દન માનવાને બદલે લુખ્યા માને છે? આવો જ એક સવાલ આજે વિસનગરની જનતા પૂછી રહી છે। સંસ્કારી ગણાતી વિસનગર નગરીની નગરપાલિકાની સાધારણ સભામાં ભાજપના નગરસેવક રૂપક પટેલ દ્વારા શરમજનક નિવેદન આપવામાં આવ્યું છે। ઠરાવ સામે કાયદેસરની પ્રક્રિયા કરી નોટિસ આપનાર એક જાગૃત નાગરિકને નગરસેવક રૂપક પટેલ જાહેરમાં લુખ્યા કહીને સંબોધ્યા છે। સવાલ એ થાય છે કે લોકશાહીમાં કોઈ ઠરાવ સામે સવાલ ઉઠાવવો કે નોટિસ આપવી એ શું લુખ્યાગીરી છે? શું ચૂંટાયેલા પ્રતિનિધિને નાગરિકોનું અપમાન કરવાનો પરવાનો મળી ગયો છે? જનતાએ કર્યા સવાલ। નોટિસ આપવી એ કાયદેસરની પ્રક્રિયા છે, તેને જાહેરમાં અપશબ્દો બોલીને અપમાનિત કરવા એ લોકશાહીનું અપમાન છે। વિસનગરની જનતા આજે પૂછી રહી છે કે સત્તાના નશામાં જનપ્રતિનિધિઓ નાગરિકોનું સન્માન કેમ ભૂલી ગયા છે? ચૂંટણી વખતે જે જનતાના પગે પડીને વોટ માંગવા આવે છે એ જ જનતા સત્તા મળ્યા પછી લુખ્યા થઈ જાય છે। વિસનગર નગરપાલિકામાં આજે લોકશાહીના લીરે લારા ઉડ્યા છે। નગરપાલિકાના વિરુદ્ધમાં એ નગરપાલિકાને એના દરવાજા ખુલ્લા છે, હાઈકોર્ટ સુધી દરવાજા ખુલ્લા છે ને એ ભાઈએ જેને અરજી કરી છે બરોબર આ કેબિનના વિરુદ્ધમાં કે આ ઠરાવના વિરુદ્ધમાં, તો એ ભાઈના પાસે 15-10 અરજી આપણને નોટિસો આપી। એ ક્યાં મોટી ઓથોરિટી છે, ગવર્નર છે, સીએમ સાહેબ છે કે શહેરી વિકાસ મંત્રી છે, તો નગરપાલિકાના કોર્પોરેટરોને નોટિસ આપે છે, એને શું સત્તા છે? કોર્પોરેટરના પીવડાવાના ધંધા કર્યા છે। 18 આ બોર્ડે ઠરાવ કર્યો તો અત્યાર સુધી તું મારા જોડે મુહૂર્ત જોડાવતો તો ભાઈ સંજય પટેલ હાઈકોર્ટ સુધી કેમ ઊંધો ના પડી ગયો? તું હાઈકોર્ટમાં સ્ટે લાવી દેવો તો બીજા એટલે આવી નગરપાલિકામાં આપણે બધા વિસનગર શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિ છે, રસ્તા ઉપર ચાલતો અરજીબાજ કોક અરજી કરે, વહીવટ એવા અરજીબાજો કરશે નગરપાલિકાનો। તમને દિશાઓ એ બધા લુખા બતાવશે વિસનગર શહેરના અરજી માસ્ટરો કે ભાઈ આ રીત તો તમે ઠરાવ ન કરી શકો, હાઈકોર્ટમાં આરોપી ભાઈ બનાવી દે ને, તું ઊંધો પાડીને આરોપી બનાવવા કે આ ભૂતકાળમાં 25/2/25 નો હાઈકોર્ટ નો ઓર્ડર છે, એમાં આ સંજય પટેલને કલેક્ટરશ્રીને આરસીએમ ને હાઈકોર્ટે હાજર રાખી કાઢી નાખેલા છે। ફરીથી હાઈકોર્ટ જા ભાઈ તું એ ભૂતકાળના કેસમાં નગરપાલિકાને કોર્પોરેટર કહેતા એક બિલ્ડિંગ બાબતે હાઈકોર્ટે 2 લાખનો દંડ ફટકાર્યો હતો, એમણે એડવોકેટ ગગરી 50,000 નો દંડ કરાયો હતો। એટલે ફરીથી જા તું સંજય પટેલ મારે ખુલ્લો આમંત્રણ છે, પણ કોર્પોરેટરના આ રીતના ડરાઈને એક મંડળી રચીને આ રીતના કોઈના વ્યાજની માંગણી હોય, 40 વર્ષથી એ જગ્યા ઉપર બેઠેલો માણસ હોય એને રોટલો મળતો હોય। નગર ભૂતકાળના 2001-10 બોર્ડમાં વિસનગર નગરપાલિકા અમારા બોર્ડમાં પહેલા તો ગોસાના બોર્ડમાં કેટલા લોકોને કેબિનો જગ્યાઓ પાડેલી છે। મને એક વાત આશ્ચર્ય થાય છે દંડકશ્રી કે તમે કોઈ વ્યક્તિગત માણસને આપો તો તમે જેલમાં જાઓ। વિસનગર નગરપાલિકે પહેલા તો ગોસાના ઘર આગળ આપેલી છે, સતીશ કાસના ઘર આગળ આપેલી, આથમણાવાસમાં ઠાકોર સમાજે માંગણી કરી એમાં સંમતિ આપી છે, ત્યાં અંબર થિયેટર જોડે બ્રહ્મ સમાજે માંગી હતી એમાં સંમતિ આપી છે। ફતેહ દરવાજા પ્રહલાદભાઈ ગોસાને અમારા બોર્ડે આખી 9 નંબરના વોર્ડની વાડી બનાવવા માટે જગ્યા ફાળવી છે। તો એવો તો કોઈ કાયદો નથી કે ભાઈ કોઈ સમાજને જગ્યા આપો એમાં સજા ના થાય ને એક વ્યક્તિને જગ્યા આપી તો એમાં સજા થઈ જાય। એટલે લુખાનવાળી ચેલેન્જ છે કે તું હાઈકોર્ટ જઈ તારામાં તાકાત હોય ને સ્ટેપ લેવડાઈ જાય છે। આની બહાલી લેવી જોઈએ, કાં તો અધિનિયમ મને બતાવો કે કયા અધિનિયમ પ્રમાણે તમે બહાલી લેતા નથી। રૂપલભાઈની વાત આજે સંમત છીએ અમે। ને બીજો વિષય, જે પણ કોર્પોરેટરો લેટર આપે બોબડા કે બેરા નથી, એ નગરપાલિકાના બોર્ડરૂમમાં ગઈ વખત એક કોર્પોરેટરનું મનીષભાઈ બારોટનું કહેવું છે કે ભાઈ મારી સહી નથી, મારો લેટર કોક આપી આવ્યું છે, એટલે બોર્ડરૂમમાં જે કોર્પોરેટર હાજર હોય જેનો વિરોધ લખાવો હોય એ પ્રેમથી વિરોધ લખાવો, લેટરો ભેગા કરવાના ધંધા જે કર્યા છે ને એ કોર્પોરેટરની પણ પક્ષમાં રજૂઆત કરવા। આ એ પક્ષ વિરુદ્ધનું જ કોમ છે કે આપણે પક્ષમાં ચૂંટાઈને પછી એકબીજા લેટરો ભેગા કરીએ અયોગ્ય છે। ભાઈ ચૂંટાયેલા પ્રતિનિધિ છો તમે, તમને બોલવાનો અધિકાર છે, કોઈ દબાણ છે નહીં, ખુલ્લા મતે તમારો મત આપી શકો, એમાં કોણ રોકે છે? અને આ
ભાઈ સંજયભાઈ છે ને એમને એમના ખેતરમાં જઈને ડીપી રોડ પડે છે, વિકાસ નકશાની અંદર ડીપી રોડ છે, જે આશરે 1.5 થી 1.5 કરોડ રૂપિયાનો ડીપી રોડ છે, એમને દબાયો છે. સત્વરે નગરપાલિકાએ તો આ ડીપી રોડ ખુલ્લો કરવો જોઈએ. એના રો ઠરાવમાં પ્રમુખ સ્થાને નગરપાલિકાના સામે ચરબી કાઢતો કોઈ નાગરિક બિલકુલ એના પર નગરપાલિકાને